નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરવામાં આવી। અંધકારમાં ઉજાસ લાવવાનું કાર્ય સતત 7 વર્ષથી ચાલતી સેવા, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા વિકી શ્રીમાળી અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા દિવાળી પર્વની ઉજવણી વડોદરા શહેર અવધૂત ફાટક પાસે આવેલા શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે જરૂરિયાતમંદ બાળકો સાથે ટી-શર્ટ, મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું। સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મંદિર મહારાજના મંદિરે ભૂખ્યાને ભોજન અન્નક્ષેત્ર ચલાવે છે। આ ગ્રુપના સભ્યો દરેક હિન્દુ તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનું કામ કરે છે। આજના કાર્યક્રમમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા અને જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી। આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત 7મા વર્ષે સેવાકીય પ્રવૃત્તિ સાથે દિવાળીના પર્વની ઉજવણી જરૂરિયાતમંદ લોકોના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણીના ભાગરૂપે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે માંજલપુર સ્થિત જે આ મંદિર છે, મંદિરની આજુબાજુમાં રહેતા જે શ્રમિક લોકોના બાળકો છે, તેઓના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે। તેઓને ટી-શર્ટ વિતરણ, મીઠાઈ વિતરણ, ફરસાણ વિતરણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ બાળકોએ આજે દિવાળીના પર્વની ઉજવણી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો સાથે કરી છે અને હર હંમેશ સાઈ શક્તિ સેવા ગ્રુપ જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને ખાસ કરીને હિન્દુ તહેવારોની તહેવારો જે છે તેની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે અમે કરીએ છીએ અને દર ગુરુવારે અમે આ મંદિરે, બળિયાદેવના મંદિરે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને અમારી સાથે જોડાયેલા તમામ અમારા જે સભ્યો છે તેઓના સાથ સહકારથી અને દાતાઓના સાથ સહકારથી આજે આ અમારો જે પ્રોગ્રામ છે ખૂબ જ સરળ રહ્યો છે અને આવનારા સમયમાં પણ અમારા સાથે જોડાયેલા લોકો અમારા જે આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જે અમારા કાર્ય છે તેમને અમારું પીઠબળ બને છે, તેઓનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જેટલા પણ બાળકો અહીંયા જે આજે તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું જે કામ અમે કર્યું છે, સાથે જ કહેવાય ને કે અંધકારથી ઉજાસ સુધી જે આ એક પરિવર્તન લાવવાની અમારી ટીમની મુહિમ છે, ખરેખર આવા લોકો સાથે અમે ઉજવણી કરીને અમે ખરેખર એ ધન્ય અનુભવીએ છીએ કે અમે કોઈના ચહેરાનું સ્મિતનું કારણ બની શકીએ છીએ। માટે અમારા તમામ દાતાશ્રીઓનો અને મારા તમામ સભ્યોનો હું ફરીથી હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને તમામ વડોદરાના નગરજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। વિકી શ્રીમાળી, સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ કાર્યક્રમ કરવામાં આવે છે અને વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે માહિતગાર કરવામાં આવે છે। ત્યારે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી આજે અકોટા વિસ્તારમાં આવેલ પોલીસ ટ્રાફિક દ્વારા હેલ્મેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ, કોલેજ, જાહેર માર્ગ અને ફેકલ્ટીઓમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે અકોટા 4 રસ્તા પાસે 80થી વધુ હેલ્મેટ વિતરણ કરાયા। રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડીને હેલ્મેટ આપવામાં આવ્યા। લાઇનમાં ઊભા રાખ્યા તો કેટલાક વાહન ચાલકોને હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચા કરી હતી અને મારા કામ પર મોડું થાય તેવું વાહન ચાલકો દ્વારા બહાનું બતાવ્યું। વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા।
વડોદરા શહેર પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલ સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉક્ટરો સ્ટાફ હાજર રહીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. Joint replacement and arthroscopy, Dr. Maulik Waja, Associate Director Neurosurgery, और स्टर्लिंग हॉस्पिटल से उनका एंटायर टीम और मेरा साथी अधिकारी मित्रों और रोड साइड में संदेश देने के लिए कि हेलमेट पहनना टू व्हीलर राइडर के लिए कितना महत्वपूर्ण है. इनका हर रोज का अनुभव है. वो लोग एक पेशेंट को एक कस्टमर के रूप में देखना नहीं चाहते हैं. अपना एक साथी नागरिक का जान बचाने के लिए अपना प्रोफेशनल एक्सपर्टाइज और कॉम्पिटेंसी को उपयोग करके बचाना चाहते हैं. लेकिन उनका दर्द ये है कि जो इंसिडेंट को हम बचा सकते हैं, जो इमरजेंसी से हम बच सकते हैं, ऐसा बचने का प्रयास नागरिकों की तरफ से नहीं हो रहा है. बिन जरूरी ट्रॉमा के केसेस हॉस्पिटल आंगन में पहुंच जाते हैं और सर्जरी का जरूरत पड़ जाती है. इन परिस्थितियों से बचने का एकमात्र रास्ता है अगर हर रोड यूजर जागृत बने. जब हम मोटरसाइकिल या स्कूटर लेके टू व्हीलर लेके हम निकले तो हेलमेट जरूर पहने. साथ में बच्चे को ऐसा लटका के नहीं, सुरक्षित करके बेल्ट के साथ चलाओ. आप युवा जो अपना एक साथी के साथ बैठे हो, आप खुद के सुरक्षा को कॉम्प्रोमाइज किए हो और साथी का भी. अगर घटना घटेगी, आपका ये हार्ड सरफेस को जब इम्पैक्ट होगा तो इम्पैक्ट और कोई भी शार्प नेल आपको पेनेट्रेट करके हेड इंजरी ऐसी होगी, शायद ये डॉक्टरों को भी आपका जान बचाना मुश्किल हो सकता है. इसी तरह से जो भी उधर मैंने देखा एक माँ जी उनका 2 प्यारे बच्चों को स्कूटर पे लेके जा रही है, बेदरकार है, नेग्लिजेंट है, खुद का सुरक्षा को कॉम्प्रोमाइज किया और जिनका बच्चों का 60 साल का भविष्य सुंदर बने, ऐसा कल्पना देख के उसको हेलमेट के सुरक्षा कवच के साथ चलने का प्रयास करने के बजाय नेग्लिजेंट होकर चल रहे हैं. આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરી આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ તમે હેલ્મેટ પહેરો, એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે ન્યુરોસર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાઓ. એક્સિડન્ટના કિસ્સા ઘટે, પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો. વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ. દીપાવળીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ, તમામ નિયમોનું પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે. આભાર. Thank you.
जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। बंद करो बंद करो बंद करो बंद करो। બોટાદ જિલ્લામાં થયેલ ખેડૂતો પર અત્યાચારનું નિવારણ વહેલી તકે થાય અને ખેડૂતો પર થયેલા અત્યાચારના કેસો પાછા ખેંચવા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બોટાદના હળદર ગામે ખેડૂત પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવ્યો। ધારાસભ્ય ચેતર વસાવા અને હેમંત ખવા સહિત આપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટીઓ બાંધી કાળા વસ્ત્રો પહેરી અને વિરોધ પ્રદર્શન યોજી પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ ઘટનાને પગલે પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા, જ્યારે સુરત, પાટણ, મોરબી, ગીર સોમનાથ સહિતના અનેક સ્થળ પર વિરોધ કરેલ અને રહેલા આપ કાર્યકર્તાઓએ પોલીસની અટકાયત કરી હતી, જેને લઈને આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિરાકરણ વહેલી તકે આવે અને ખેડૂતો પર થયેલા કેસોને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આગામી દિવસમાં આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવનાર છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે જનસભા યોજાશે। આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું। આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને કલેક્ટર થ્રુ એક આવેદનપત્ર આપ્યું છે। જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું, એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી, પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘૂસીને વૃદ્ધો મહિલાઓને જે રીતે મારવામાં આવે છે, જાણે કે અંગ્રેજો કરતાં પણ ખરાબ લાઠીઓ આ બર્બરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે પોલીસે ચલાવી છે, ત્યારે અમે મુખ્ય અમારી માંગ 4 છે કે જે ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે। એપીએમસીમાં જે કડદા પ્રથા ચાલી રહી છે, કડદા પ્રથા બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે। સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમની પણ વહેલામાં વહેલી તકે રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે, અને કડદા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આજે અમે કલેક્ટર કચેરીમાં એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ કે જે બોટાદના હળદર ગામમાં આજથી 4 દિવસ પહેલા 250 લોકોને પકડી અને ખોટી રીતે ગોદી રાખ્યા। આજે કિસાન જે ખેડૂત જે આપણો તાજ છે તેની જે કડદા પ્રથા ચાલી રહી છે તે બંધ કરવામાં આવે, કારણ કે આજે ઠેર ઠેર જે ગુંડાગર્દી ચાલી રહી છે, આજે જ્યાં જુઓ ત્યાં કડદા પ્રથા, કિસાનો માટે જે એપીએમસીમાં લોકો એકબીજાની મિલીભગત કરી અને ખેડૂતોને લૂંટી રહ્યા છે, તે પ્રથા બંધ કરવામાં આવે તેના માટે આજે આવેદનપત્ર લઈ આવ્યા છીએ કે 250 લોકોને જે માર્યો છે બોટાદની અંદર, તે જોતા મહિલાઓ, બાળકો કોઈને પણ છોડવામાં આવ્યા નથી। આજે અંગ્રેજની સરકારમાં બી આવા કૃત્યો નહોતા થયા છે, આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આજે જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ઇશારે પોલીસના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવવા ધમકાવવાની આ નીતિ ચાલી રહી છે। આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે, ખેડૂતોની સાથે ન્યાય મળે, એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં આનો કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી 31 તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે, જેની અંદર દિલ્હીથી અમારા સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પધારી રહ્યા છે।
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 12ના સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ અકોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતાં અનેક વાહન ચાલકો પર પડતા બચ્યા અને તંત્ર પાસે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરવા માટે ટાઈમ જ નથી. માત્ર વિકાસના નામે મોટી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે અને સ્થાનિક નગરસેવકો ઇલેક્શન આવતા જ વોર્ડ માંગવા આવતા હોય છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ પરથી બોલ્યા હતા કે વડોદરા વિકાસથી પાછળ છે અને તંત્રએ કોઈપણ પ્રકારની નોંધ લીધી નથી. ખરેખર વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગરસેવકો માત્ર વિકાસના નામે મોટી વાતો કરે છે, ત્યારે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલ આયરેએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. સામે દિવાળી ચાલુ થઈ છે, આવતીકાલથી દિવાળી ચાલુ થઈ રહી છે અને તમે જોઈ લો આ અકોટા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર 12 છે, ત્યાંની આ પરિસ્થિતિ છે. આ છે આપણા વડોદરા શહેરનો વિકાસ. હવે અમે વડોદરાવાસીઓ કોના પર આશા રાખીએ? હવે નવા મંત્રીઓ બની ગયા છે અને અમે તો સૌથી પહેલાં એવું કહીએ છીએ કે જે હમણાં બીજેપીના જે પ્રમુખ બન્યા છે, પ્રદેશ પ્રમુખ, એમની પાસે જ અમને હવે આશા છે કે કદાચ એ વડોદરા પર નજર રાખશે, કેમ કે યુવાન જવાન હાજર થયેલા, તો એમની પાસે જ હવે વડોદરાવાસીઓને અપેક્ષા છે. બાકી અમારી બીજા કોઈ નેતા પાસે અપેક્ષા છે નથી. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને દિવાળી બોનસ આપવાની જાહેરાત બાદ પ્રાઇવેટ એજન્સી પેથળ સિક્યુરિટી સર્વિસ દ્વારા કર્મચારીઓને યોગ્ય પગાર અને બોનસ આપવામાં આવતા નહીં એવી ફરિયાદો ઉઠી છે. એજન્સી દ્વારા ગરીબ સુરક્ષા ગાર્ડોના હકનો ભંગ કરીને બોનસ તથા દિવાળી ગિફ્ટ સુધી પચવા પાડવાની હોવાના આક્ષેપ સરકારી સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે કર્યો છે. તેમની માંગ છે કે સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ તપાસ કરીને તમામ ગાર્ડોને યોગ્ય બોનસ અને ગિફ્ટ તાત્કાલિક આપવામાં આવે. ગરીબ મજૂરો સાથે આવો અન્યાય સહન કરવામાં આવશે નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી હતી. કારણ શું? સિક્યુરિટી ગાર્ડને જે વ્યવહાર આપવામાં આવે છે મોટા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો, સિક્યુરિટી ગાર્ડને ઊંઘાડવાનો પગાર આપવામાં નથી આવતો અને બોનસ આપવામાં નથી આવતો. શું કહેશો? નાના દરેક કર્મચારીઓને દિવાળીના પર્વ પર બોનસ આપવું જોઈએ, કેમ કે સૌથી મોટો તહેવાર, હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. આ નવું વર્ષ ચાલુ થાય, પરંતુ જે નાના કર્મચારીઓ છે ભાઈ, તેમનો પરિવાર નથી,
તેમનો પરિવાર નથી, તેમના બાળકો નથી. જો મોટા મોટા અધિકારીઓ તો પોતાના બેલ વગાડી અને એસી ઓફિસમાં બેસી અને આખું વર્ષ બોનસ લેતા જ હોય છે, આ એક સત્ય જ છે. પરંતુ વડોદરા શહેરના મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવતા પેન્થર જે સિક્યુરિટી ગાર્ડ છે તે જ્યારે પાલિકાની અંદર જ્યારે કોઈ મોરચો આવતો હોય છે તો પાલિકામાં સૌથી વધારે ફરજ કોઈ નિભાવતું હોય ઈમાનદારીથી 12-13 હજારમાં તો એ સિક્યુરિટી ગાર્ડ છે. કેમ? ઉપર અધિકારીઓ તેમને ઓર્ડર કરે કે ભાઈ પેલા અમને 5 જણ આવવા દેવાના, 10 જણ આવવા દેવાના, તો સૌથી વધારે સારી નોકરી તો મારા કહેવાથી એ નોકરી તો એ જ કરે છે. મારા મંતવ્યથી નોકરી સારામાં સારી કોઈ નોકરી કરતું હોય તો સિક્યુરિટી ગાર્ડ કરે છે. તો દિવાળીની અંદર એમનો પરિવાર છે તેમને બોનસ આપવું જોઈએ સિક્યુરિટી ગાર્ડને. અને ખાસ કરીને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી જ્યારે વાત કરતા હોય કે મહિલાઓનું સન્માન, તો મહિલાઓ અહીંયા નોકરી કરતા હોય છે સિક્યુરિટી ગાર્ડમાં, તો તેમને બોનસ આપવામાં આવે. તેમના નાના દીકરાઓ હોય તેમની સારી દિવાળી થાય. પરંતુ જ્યારે મોટી મોટી કંપનીઓની અંદર, નાની કંપનીઓની અંદર જો બોનસ આપવામાં આવતું હોય, જો વડોદરા શહેરની અંદર લોકો કેટલી જગ્યા પર દુકાનોમાં નોકરી કરતા હોય, કપડાની દુકાનમાં નોકરી કરતા હોય, કોઈ નાની કંપનીમાં નોકરી કરતા હોય, તો તેમને બોનસ આપવામાં આવતું હોય, મંગળ બજાર જેવા મંગળ બજારમાં બોનસ આપવામાં આવતું હોય, તો પછી અહીંયા વડોદરા મહાનગર સેવા સદનમાં સિક્યુરિટીની અંદર ફરજ બજાવતા લોકો જે નાના કર્મચારીઓ છે તેમને બોનસ કેમ નહીં? જો વડોદરા શહેરના વહીવટી વડા એટલે કમિશનર સાહેબને નાના કર્મચારીઓ વિશે વડોદરાની અંદર લાગણી હોય તો તેમને બોનસ માટે જે પેન્થર જે સિક્યુરિટી ગાર્ડ છે તેમના ઇન્ચાર્જ છે, તેમના માલિક છે, એમની સાથે વાત કરે અને સંકલનની એક જ દિવસમાં મિટિંગ કરી અને એમને બોનસ આપવામાં આવે, જેથી કરીને એવું લાગે કે ભાઈ નાના કર્મચારીઓ માટે વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરે જે કોઈ નથી કર્યું એ નવા કમિશનરે આવીને સિક્યુરિટી ગાર્ડ માટે કશું કર્યું, પરંતુ એ કશું કરે નહીં એની પણ ગેરંટી જ છે. પરંતુ એક નાના માણસ માટે બોલવું અને નાના માણસ માટે કામ કરવું અને ઈશ્વર ખુશ થાય એ કામ આપણે કરવું જોઈએ. તો વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરને અત્યારે રજૂઆત કરીશું કે તમે એના માલિક સાથે વાત કરો અને વાત કરી અને એક જ દિવસમાં રિઝલ્ટ લાવી દો કે ભાઈ અમને જેમ તેમ કે ભાઈ 12,000 પગાર છે તો 5 થી 7,000 અડધું બોનસ આપવામાં આવે. પૂરું ના આપે તો કંઈ નહીં, અડધું આપવામાં આવે, જેથી કરીને તેમનો પરિવારની અંદર એવું લાગે કે દિવાળી જેવું એમના પરિવારને લાગે કે અમે પણ દિવાળી કરી. આપનો પરિચય? સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ. આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને મહત્વના મુદ્દાઓને લઈને વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સાહેબ, આમાં રજૂઆત એવી છે, પહેલો મુદ્દો એવો છે સાહેબ કે જે કોર્પોરેશનનું તંત્ર છે આજે બહુ અંધેર વહીવટ ચાલી રહ્યો છે અને અમારું નથી સાંભળતા, અમારી રજૂઆતને ધ્યાન નથી રાખતા. એટલે અમારે સાહેબ તમારી પાસે આવવું જોઈએ કે ભાઈ મહામહિમ રાજ્યપાલશ્રીને અમારે આપના માધ્યમથી અમારી રજૂઆત છે રહ્યું છે વડોદરા શહેરમાં. એમાં પણ તમને કહું કે જે ગત વર્ષે આપણે ખબર છે કે જે પૂર આવ્યું ત્યાર પછી અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને જેટલા પણ આવેદનપત્ર આપ્યા, અમારા સિંગલ આવેદનપત્રનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો કે નથી એ ફરિયાદનું નિરાકરણ કરવાનું. અને એ પોતે હમણાં એક સમાચાર પત્રમાં આવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી સાહેબ વડોદરા કોર્પોરેશનનું બજેટનું ઓડિટ થયું નથી. 7 વર્ષથી ઓડિટ જ નથી થયું. તો સાહેબ આજે 5,500 6,000 કરોડ 10 વર્ષની નાની છોકરી એક્સપાયર થઈ ગઈ એકતાનગરમાં, 10 વર્ષ. અને અત્યારે બધા નાના છોકરાઓ દવાખાનામાં છે, પહેલા ધોરણમાં ભણનારા, ચોથા ધોરણમાં ભણનારા છે. હું જાતે બધે રૂબરૂ જઈને એકતાનગરમાં સાહેબ વિઝિટ કરી. હમણાં સવારે કે ત્યાં થોડી ડૉક્ટરની ટીમ પહોંચી છે, પણ સાહેબ આ સંતોષકારક પગલાં નથી. કારણ કે રોગચાળો, પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક બાજુ મચ્છરોનો પણ ત્રાસ. કોર્પોરેશનનું તંત્ર સાહેબ આ બધી એક્શન લેવાની જગ્યાએ લોકો સેલિબ્રેશન કરે છે, મહોત્સવમાં ડાન્સ પાર્ટી ચાલે છે. આજે કોઈ નાની છોકરી 10 વર્ષની એક્સપાયર થઈ ગઈ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડાન્સ કરે છે અને મહોત્સવ સેલિબ્રેશન શેનું સેલિબ્રેશન? પબ્લિકના લોકોને ટેક્સના પૈસાનું વળતર નથી મળતું. એટલે અમારો એ મુદ્દો છે. આમાં છોકરીનું નામ છે 10 વર્ષની છોકરી છે, માનસી જિગ્નેશભાઈ મકવાણા. સાહેબ 7 વર્ષના બજેટ ગણો તો સાહેબ આ તો ભ્રષ્ટાચાર જ છે. તો સાહેબ એ ઓડિટનું થવું જોઈએ, એ મારો મુદ્દો છે. અને સાહેબ ત્રીજું આપણે આપણી ઓફિસે લગતો મુદ્દો છે કે ઇલેક્શન કાર્ડની આપણી જે વોટર હેલ્પલાઇન જે એપ્લિકેશન છે અને ઓનલાઈન જે આપણી વેબસાઇટ છે
એમાં સાહેબ છેલ્લા ઘણા દિવસથી અમે જે મુદ્દા નોંધ્યા છે, એક તો ઇલેક્શન કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે જે પેલું ઓપ્શન આપેલું છે ECIમાં, એમાં કોલમ નંબર 2માં એ સરનેમનું આપેલું છે, તે છતાં પેલું આધાર કાર્ડ પ્રમાણે સરનેમ પાછળ લાવવાનો જે આપણો કાયદો છે એના લીધે મતદારોને હેરાનગતિ થઈ રહી છે. એમાં એ ડાઉનલોડ થતું નથી. આધાર કાર્ડમાં આપણે પાછળ સરનેમ પાછળ હોય છે. ચૂંટણી કાર્ડમાં આપણે જે અપડેટ કરવા માટે લોકોને કહીએ છીએ તો લોકો જે અપડેટ કરાય છે, હવે મોટાભાગે એમાં ઓનલાઈન વેબસાઇટ પર જે આપણે કરતા હોઈએ છીએ એનું ઓપ્શન એમાં આપેલું છે. એલસીમાં અને જૂના જે પુરાવા છે એ બધામાં સરનેમ પહેલા આગળ આવતી હતી. હવે જે નવી પ્રોસિજર પ્રમાણે પછી તમે જે પ્રોસિજર કરો તો એમાં એ લોકો એક્સેપ્ટ નથી કરતા. તો પછી પાછળ સરનેમ ના હોય સાહેબ, તો પછી એવા ડોક્યુમેન્ટ ક્યાં લેવા જવા? અત્યારે આપણું સરનેમ પહેલા હોય, વચ્ચે આપણું નામ હોય અને પછી પપ્પાનું નામ હોય, તો એ પછી અપલોડ ન થતું, ડાઉનલોડ ન થતું અને એક્સેપ્ટ નથી કરતી એ સાઇટ. તો એની માટે સરકારમાં રજૂઆત કરો સાહેબ, કારણ કે આ બહુ ગંભીર મુદ્દો છે. મહત્વના મુદ્દા પર અમે રજૂઆત કરવા આવ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ છે, તહેવારનો સમય, અને વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે, એના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા વિસ્તાર, તાંદરા વિસ્તાર, રાજવા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરા, સમા, એકતાનગર, છાણી, આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાનાઓની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશનના અંડરમાં આવે, સોનોગ્રાફી મશીન નથી. આજે પેશન્ટને, નાના બાળકોને SSG હોસ્પિટલ લઈને જાય ત્યાં એક જ મશીન, ત્યાં લાઈનમાં બેસવું પડે. ગરીબ લોકો પ્રાઇવેટમાં કઈ જશે ત્યાં 3-3 હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અમે અગાઉ પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ આ વડોદરાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે. ઝુમકા ગીરા રે એની પર ડાન્સ ચાલે છે. અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કાઢી હતી, તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે? આ પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમને વધારે પગાર મળે છે, ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે. ચૂંટાયેલી પાક ભાજપના ઈશારે કામ કરવાનું, બીજેપીના નેતાઓ કે એટલું જ કામ કરવાનું. વિરોધ પક્ષ તરીકે અમે આટલા આવેદનપત્ર આપ્યા, આટલી રજૂઆત કરી, એક આવેદનપત્રનો જવાબ નથી આપતા. એટલે માટે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલને આવેદનપત્ર મોકલીએ છીએ કે વડોદરા શહેરમાં જો કોર્પોરેશનના અધિકારીઓ એવું સમજતા હોય કે ભાઈ તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાખી નહીં લે. આવા અધિકારીઓને એથી બદલી કાઢો, તાત્કાલિક બદલો, અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો. કારણ કે એક નિર્દોષ બાળકી 10 વર્ષની માનસી કરીને બિચારી એને જીવ ગુમાવ્યો, તાવ આવતો તો છોકરીને, એકતાનગરમાં રહે છે. આજે એના ઘરે ઘરે અમે જઈને આવ્યા છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાણીની ટાંકીની વિઝિટ કરી, પાણીની ટાંકીની વિઝિટ કરી નીકળી ગયા. એકતાનગરમાં જવું જોઈએ. નાના બાળકોને તમે વિચાર કરો, દવાખાનામાં એડમિટ છે. આજે પહેલા ધોરણમાં ભણનારા હોય, નાના છોકરા હોય, બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય, એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય. ઘરે ઘરે કમળાના પેશન્ટ છે. અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરોની જે ટીમ પહોંચી છે પણ એ સંતોષકારક નથી. 24 કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમને ખડે પગ ઊભી રાખવી જોઈએ. અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ચડાવીને મોકલી દે છે. કેમ ભાઈ? એડમિટ કરો ને, તમે એને રાખો, જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ. ચેપી રોગના દવાખાનામાં અમે ગયા, ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામે દિવાળીનો તહેવાર છે. આજે ગરીબ ઘરના મધ્યમના લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી? મા બાપ પોતાની નોકરી ધંધો છોડીને એમના છોકરાઓ માટે, કારણ કે બીમાર છે બધા, એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે. વડોદરાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે. બીજો મુદ્દો, જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI સુપ્રીમ કોર્ટ, એમની પર જે હુમલો થયો, એને હુમલો કરનાર સામે આજ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું? આ બહુ મોટો પ્રશ્ન છે. આ લોકશાહીમાં, આ સંવિધાન પર હુમલો છે, આ લોકશાહી પર હુમલો છે. ત્રીજી વસ્તુ કે આવનારા દિવસમાં જયારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું કે ભાઈ 90 દિવસ પહેલા અમને મતદાર આપો. કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી રહ્યું. કોઈ વોટર લિસ્ટમાં સુધારા છે નહીં. આજે અપડેટેડના નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોના નામ આજે પણ છે, સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે, ડુપ્લિકેટ વોટર્સ છે. તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય? અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે. જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી જે અમને અમારી પાસે માહિતી છે કે જે BL હોય છે એમને ટ્રેનિંગ પણ આપવામાં નથી આવી, એમની પાસે પૂરતી કીટ પણ નથી. તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે? કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે? તારા બધા પ્રશ્નો લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે. અમારા 3 મુદ્દા ને 4 મુદ્દાના કાર્યક્રમ હતો અને 4 મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે. એક, વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે,
ખાસ કરીને એકતાનગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉલટીના અને તાવના જે કેસો થયા છે, જેની જાણ અમે કમિશનરશ્રીને કરેલી, પણ આજ સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવ્યા. આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે. 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ જે શુદ્ધ પાણી આપતી હતી, આપણા શાસનમાં 1200 ને 1600 કરી દીધા છે, તોય છતાં પાણી ગંદુ આવે છે, લોકો માંદા પડે છે. પ્રેશરથી પાણી નથી મળતું, ઘણી જગ્યાએ પાણી મળે, ઘણી જગ્યાએ પાણી ના મળે, ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે. એ એક રજૂઆત હતી. શાનો વેરો લો છો, કઈ જાતનો ટેક્સ લો છો, કેમ શુદ્ધ પાણી નથી આપતા? 100% જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનરની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે છે. આ જ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો છે, લાખો ને કરોડો રૂપિયાનો અંદર ખર્ચો થાય છે, અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળા ફાટી નીકળ્યો, લોકોના ઝાડા ઉલટીના કેસ અને એક દીકરી મરી ગઈ. તો હું જોઈએ છે આ તંત્ર, એના કરતાં વિખેરી નાખો તંત્ર. ખાલી પૈસા ઉઘરાવવાનું જાણો છો, તમારી 100% જવાબદારી આરોગ્યની પણ કોર્પોરેશનની છે, એ પણ અદા નથી કરતા. આ બે વાતો. અને ત્રીજી બાબત અમારી એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ચીફ જસ્ટિસને જે રીતે અપમાનિત કરવાનો જે કાવતરો ઘડ્યો છે, वो बोलते हैं कि जात ना पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहने दो ज्ञान. આ કોઈના આધીન થયો એવો ચીફ જસ્ટિસ નથી, જેને ન્યાયની પ્રક્રિયાની અંદર સાચો ન્યાય કોને કહેવાય એ અદા કર્યું છે, અને એ એમનાથી સહન નથી થયું. हमें तुम्हारा माध्यम थी हम तुम्हारे माध्यम से कहना चाहते हैं कि चीफ जस्टिस जरा भी इन लोगों से डरने की जरूरत नहीं है. सारा देश तुम्हारे साथ में, न्याय लोगों के हित में देना, सच्चा न्याय देना, ऐसी हम मांग करते तुम्हारे पास में. और जहां लड़त करने की होगी कांग्रेस पार्टी आपके लिए खड़ी रहेगी, ये वादा है हमारे लोग का. અને આ રીતે જે રીતે ઇલેક્શન કમિશન વાત છે, બધી મતદાર યાદી ખોટી છે એવું નથી કહેતા અમે, પણ મતદાર યાદીની અંદર તમારા મળતિયાઓ સત્તા પર બેઠેલા લોકોના નામ એડ કરેલા છે. રાહુલ ગાંધીએ ખોદીને બતાડ્યું કે એક ઘરમાં 250 માણસ છે, એક ઘરમાં 74 માણસ છે, 50 છે. આ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર 3 બૂથ 15 નંબરમાં નાખી દીધા, તારા મારા 2 જણ હારી ગયા છે. એટલે બોગસ મતદાન કરવી, બોગસ રીતે ચૂંટણી લડવી, જીતીને પછી વાયવા લૂંટવી, એ ધંધો આ વખતે નહીં થવા દઈએ. કોંગ્રેસ પાર્ટી સજાગ છે, અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો ડીએલઓ છે, કોણ ચૂંટણી કરાવવાનો છે, એ હજુ સુધી નથી આપ્યું. એટલે તમે સત્તા પર બેઠેલા એની પાછળ ફરો છો. સાચી દિશા અને સાચો દેશ આઝાદ કરાવનાર લોકો, આ માટે દેશ આઝાદ નહોતું કરાયું કે તમે લોકો બોગસ વોટિંગ કરીને સત્તા પર બેઠો, એના માટે નથી કરાવ્યો. લોકોએ અંગ્રેજો સામે જેલો ભરી છે, લાઠી ખાઈ, ગોલી ખાઈ, ફાંસી કે તખ્તે પર ચડ ગए, ત્યારે દેશમાં આઝાદી આવી છે અને બોલવાનો હક મળે છે. એ આઝાદીને દબાવવાની કોશિશ કરી રહ્યા છે બોગસ વોટિંગ કરીને. એની સામે एक गांधी वो था जिसने देश आजाद कराया था, एक गांधी वो है देश के अंदर सच्चा मतदान और सच्ची बात लेकर आया है. पूरा देश उसके साथ में जुड़ेगा और आने वाला वक्त सच्ची मतदार यादी और सच्चा देश बनेगा, ये हमारा वादा है. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.